सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, બ્રહ્માનંદ સ્વામીના ઘણા બધા કીર્તનો છે। એમાં એક કીર્તન છે કે વાલે વજાડી વાસળી રે કાલિંદ્રીને તીર। એક સમયે ગઢડેથી મહારાજ વડતાલ જતા હતા। એ વખતે રાધાવાવા આગળ પ્રસ્થાન કરી પડાવ નાખ્યો હતો। ત્યાં સુરતનો સંઘ દર્શને આવ્યો। એને શ્રીજીની ચંદન પુષ્પ વસ્ત્ર અલંકારે કરીને પૂજા કરી તથા બીજા અનેક પદાર્થો ભેટ લાવેલા હતા। તે મધ્યે એક સુંદર વાંસળી પણ હતી। ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ હાસ્ય કરીને કહ્યું કે તમે કૃષ્ણ અવતારમાં વાંસળી વગાડતા હતા, આવડે છે ભૂલી ગયા છો? ત્યારે મહારાજ કહે કે આવડે છે। સ્વામીએ કહ્યું કે તમે જો આ વાંસળી બજાવો તો અમે સૌ સાંભળીએ। તે સાંભળી શ્રીજી મહારાજે વાંસળી લઈને વગાડી। તેથી એનો સ્વર સાંભળીને સૌ જીવ પ્રાણી માત્ર સ્થિર થઈ ગઈ। એટલું જ નહીં, પણ બાજુમાં વહેતા ઘેલા નદીના જળ પણ સ્તંભી ગયા। તે લીલા ઉપરના સ્વામીએ 4 પદો રચેલા છે। પછી બ્રહ્માનંદ સ્વામીનું એક કાવ્ય એવું છે કે ચાલો જઈએ વાલાને વધાવવા, ડાંગરવાના જતન ફૈબા। શ્રીજી મહારાજને પોતાના ગામ ડાંગરવા પધારવા વિનંતી કરવાના આવ્યા હતા। એ વખતે મહારાજ કરજીસણ ગામના ગોવિંદભાઈ એ પણ ઉત્સવ પર પોતાને ગામે પધારી કરવાની વિનંતીને શ્રીજી મહારાજને કરતા હતા। એ સાંભળી જતનભાઈએ કહ્યું કે સંતોને દૂધ દહીં જમાડવા હોય તો મારે ત્યાં પધારો। આ બાજુ કરજીસણના ગોવિંદભાઈએ કીધું કે મહારાજ અમારે ત્યાં આવીને ઉત્સવ કરો। ડાંગરવાના જતનબા કહે છે કે મહારાજ તમે અમારે ગામ પધારો, પણ અમારા ગામમાં તો સંતોને દૂધ દહીં જમાડવા હોય તો જ મારે ત્યાં આવજો, અને શીરો જમાડવા હોય તો ગોવિંદભાઈને ત્યાં પધારો। એ સાંભળી મહારાજ કે અમારે તો દૂધ દહીં જમાડવા છે। એમ કહી જતનબાની વિનંતી સ્વીકારતા શ્રીજી મહારાજ ડાંગરભાઈ પધાર્યા। એ વખતના પદો છે અને કીર્તનના 4થા પદમાં સ્વામી કહે છે કે બેની શ્યામ સુંદર ભલે આવ્યા, મારા સરિયારે સર્વે પૂર્ણ કાજ, વગેરે વગેરે।
પછી એક બ્રહ્માનંદ સ્વામીનું પદ છે કે મથુરાની વાટે વાલા ન જાવું મથુરાની વાટે. આ પદ ક્યારે બ્રહ્માનંદ સ્વામી બનાવ્યું? તો કહે છે કે જ્યારે અયોધ્યાથી ધર્મકૂળ આવ્યું અને રામ પ્રતાપભાઈ વગેરેએ શ્રીજીને અયોધ્યા તેડી જવાનો બહુ આગ્રહ કર્યો, ત્યારે મહારાજે પણ હા પાડતા ગઢપુરવાસી સૌ ઉદાસ થયા. ઘણાએ વિનંતી કરી, પણ મનુષ્ય ચરિત્ર કરી મહારાજે નિજ કુટુંબ પ્રત્યે બહુ જ હેત બતાવી જવાની સઘળી તૈયારી કરવા લાગ્યા. તેથી સૌ સંતો હરિભક્તો ભાઈ દિલગીર થતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એ વખતે ઉપરના 4 પદો બનાવી સુંદર રીતે સરોદમાં ગાતા પ્રેમ લક્ષણા ભક્તિનો ભાવ નીચેની કડીઓમાં દર્શાવેલ છે. મથુરા જવાનું જ્યારે મુખથી બોલો છો, અનડું ન ભાવે એ ઉચાટે રે મથુરાની વાટે. અવશ્ય હોય તો અક્રૂરને આપીએ, પ્રાણ અમારા તમ સાટે રે મથુરાની વાટે. સ્વામી આ કીર્તન ગાયા ને ત્યારે સૌ સભા દિલગીર થઈ અને રોવા લાગી. શ્રીજી મહારાજની પ્રકૃતિ દયાળુ હોવાથી દયાદ્ર થઈને બોલ્યા કે હવે અમો નહીં જઈએ. એ સાંભળી સૌના મનમાં શાંતિ થઈ ગઈ. એ પ્રસંગના એ કીર્તનો રચાયેલા છે. પછી કનૈયા તેરે કાજ હો જોગન હોઉંગી. એમ કહેવાય છે કે મહારાજે સંતોને ખટરસના વર્તમાન આપી દરેક સંતોને વનમાં જુદા જુદા રહેવાની આજ્ઞા આપેલ હતી. એ વખતે મહારાજ પ્રકરણો બહુ બદલતા. કડી કે સંતો તમારે ટાઈટ પહેરવાના, કડી કહે છે કે ખટરસ ખાવાના નહીં, કડી કહે છે કે ગામમાં કૂતરા ભસતા હોય એનો અવાજ ન સંભળાય એટલું ગામથી દૂર રહેવાનું. આવા ઘણા બધા મહારાજે વર્તમાન ફેરવેલા છે. તેમજ આજ્ઞા વિના એ દર્શને પણ આવવું નહીં. ઉપરના કારણે બ્રહ્માનંદ સ્વામીને શ્રીજીનો વિરહ સહન નહીં થતા. તેમજ શરીરમાં બહુ જ અશક્તિ જણાતા વનમાં રહેવું છોડી ખેલા નદીના કિનારે ઝૂંપડી બાંધીને રહ્યા. એટલે શ્રીજી મહારાજ જ્યારે ખેલા નાવા પધારે ને ત્યારે દૂરથી દર્શન થાય. કોઈ એક હરિભગત શ્રીજીના દર્શને જતા હતા તે ત્યાં આવી મળતા સ્વામીએ ઉપરનું કીર્તન એને રાગ ઢાળ શીખવાડી મહારાજ પાસે જઈને બોલવાનું કહ્યું. એ હરિભગતે પણ સ્વામીના આશીર્વાદથી ઘણી જ ઉત્તમ રીતે આલાપ કરી ઉપરનું કીર્તન શ્રીજી મહારાજને ગાય સંભળાયું. છેલ્લી કડીમાં સ્વામી કહે છે કે જમના કે તટ તકિયા બનાઈ જલ ખેલત પિયા જોઉંગી બ્રહ્માનંદ મુકુંદ તિહારી મૂર્તિ મેં અંતર પ્રોયુંગી. આ કડી સાંભળતા જ શ્રીજી મહારાજે સ્વામીને તુરત જ બોલાવી લાવવા એ હરિભગતને કહ્યું. સ્વામી શ્રીને તેડી લાવ્યો. એ વખતે મહારાજ ઊભા થઈ હર્ષભેર સ્વામીને મળ્યા અને પોતાના થાળની પ્રસાદી જમાડી. નરનારાયણ શ્યામ પિયા કો મેં હું સંગ સિપાઈ રે. શ્રીજીએ વચનામૃતમાં કયા મુજબ જાણપણારૂપ દરવાજામાં રહીને હૃદયમાં ચોર ચકાર કે માયાનું ટોળું ન પેસે અને ઢાલ તલવાર લઈ ઊભા રહેવાનું કહી પોતાના મોટા મોટા પરમહંસો કેવી રીતે વર્તે છે એ વાત કહી છે.
તે ઉપર આ કીર્તન સ્વામીએ રચેલું અને કહે છે કે ધીરજ ઢાલ જ્ઞાન ગુરુ ખાંડા કેફ ધ્યાન કરડાઈ રે શ્યામ હુકમ શિર ઉપર ધરકે મારું સર્વે અન્યાયી રી. એમ કહેવાય છે કે એક પદ એવું છે કે રૂડી મંગલ રૂપ જેની મૂર્તિ રે ચટકાળી અલૌકિક ચાલ છેલ્લા ગાયે રંગીલા રણછોડને રે. સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી રણછોડજીને ગઢડે લાવ્યા અને ત્યાંથી મહારાજે વડતાલમાં પધરાવી ગોમતી અને છાપુ વગેરે પધરાવ્યા. અને એ સમયના ઉપરના લગભગ 36 પદો સ્વામી એ સમયે રચ્યા હતા. લો, દ્વારકાથી રણછોડજી પધાર્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ રણછોડજીના 36 પદો બનાવેલા છે. લો, જાણ્યા જાણ્યા રે અમે જાણ્યા મારા વાલીડાના જાદુ સર્વે અમે જાણ્યા. જેતલપુરમાં જ્યાં હાલ મૂર્તિઓ બિરાજે છે ત્યાં આવીને મહારાજે માણકીથી ઉતરી ઉતારો કર્યો. ત્યાં પાગ વગેરે પોશાક ઢોલિયા ઉપર મેલી બિરાજ્યા. મહારાજે પૂછ્યું કે આનંદાનંદ સ્વામી કાં હે? તે સાંભળી હરિભક્તો બોલ્યા કે સ્વામી તો અમદાવાદ ગયા છે. મહારાજ કે ચલો થાવ તૈયાર. ત્યારે ગંગામાં કહે કાલે જમીને જવાય છે. એમ કહીને મહારાજનો પોશાક ઢોલિયા ઉપર હતો એ બધો ઉપાડીને પોતાના ઘરમાં મેલી આવ્યા. મહારાજ મંદ મંદ હસીને બોલ્યા કે લાવો પોશાક, અમે હવે નહીં જઈએ. ત્યારે ગંગામાં બોલ્યા કે તમે કૃષ્ણ અવતાર ધર્યો તે દિવસના અમે તમને ઓળખીએ છીએ ને રાત્રિએ વાસળી વનમાં વગાડીને ગોપીઓને તેડાવીને પછી અંતર્ધાન થઈ ગયા. એના એ તમે શો? તમારો વિશ્વાસ કેમ આવે? તે પ્રસંગનું સ્વામીએ ઉપરનું કીર્તન રચેલું છે. જાણ્યા જાણ્યા રે અમે જાણ્યા માલા વાલીડાના જાદુ અમે સર્વે જાણ્યા. પછી જમો ને મારા નાથજી સારું સારું બ્રહ્માનંદ કહે શીત પ્રસાદી દિયો તો કામ થાય મારું. એ પદ એક વખત શ્રીજી મહારાજ લાડુબાને રસોડે જમવા બિરાજ્યા. જમતા જાય ને સભા સામું જોતા જાય. એ વખતે સ્વામી ઉપરનો થાળ બોલ્યા. મહારાજ ચડું કરીને કે સ્વામી લ્યો પ્રસાદીનો થાળ. ત્યારે સ્વામી થાળ લઈને પોતાનો ઉતારે આવ્યા. એ પ્રસંગનું એ પહેલું પદ છે. પછી એક બહુ સરસ મજાનું પદ છે પુરુષોત્તમપણાના જ્ઞાનનું. એક વાત સુણો વ્રજવાસી રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. એક દાડે શ્રીજી મહારાજ સાધુઓની ધર્મશાળામાં પધાર્યા. ત્યાં સૌ સંત મંડળ પાસે પોતાના પુરુષોત્તમપણા વિશેની વાત અનેક દ્રષ્ટાંતો આપીને સમજાવી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે આ વાત તમે કીર્તનમાં ઉતારજો, કારણ કે એ વાત સમજણના અંગની છે. એથી સ્વામીએ શ્રીજી આજ્ઞા શિરે ચડાવી પોતે એક જ કીર્તનમાં શ્રીજીએ કહેલી તમામ હકીકત દ્રષ્ટાંતો સહિત સમજાવી દઈ. એ કીર્તન સાંજની સભામાં શ્રીજી મહારાજને ગાય સંભળાવીને પગે લઈ ગયા. મહારાજે બહુ જ રાજી થઈને સ્વામીના માથા ઉપર પોતાના 2 હાથ મેલી મારું સ્વરૂપ તમે બરાબર સમજ્યા છો, બરાબર સમજ્યા છો એમ 3 વખત કહી ફરી ફરીને મળ્યા. અને એનું એ જ કીર્તન 2 વાર બોલાવરાયું. લો, કવિશ્વર દલપતરામભાઈ પોતાની નોંધબુકમાં લખે છે કે એ વખતે સંત હરિભક્તોમાં બ્રહ્માનંદ સ્વામીની પુરુષોત્તમપણાની સમજણનું કીર્તન એ નામથી કીર્તન ઓળખાતું હતું.
તેમજ ઘણાકને મોઢે નિત્ય બોલવાના નિયમ તરીકે પણ હતું. સદગુરુ દેવાનંદ સ્વામી અને કવિશ્વર દલપતરામ ભાઈને પણ દરરોજ એક કીર્તન બોલવાનું નિયમ હતું. એટલે આ કીર્તન શ્રીજીની સર્વોપરી ઉપાસનાનું હોવાથી નીચે સંપૂર્ણપણે આપ્યું છે. એક વાત સુણો વ્રજવાસી રે, પુરુષોત્તમ બોયલા પ્રીતે. સત્ય કહું હું હૃદય તપાસી રે, પુરુષોત્તમ બોયલા પ્રીતે. દ્રષ્ટાંતે કઈ સમજાવું રે, પૂરું મારું રૂપ અલૌકિક આવું રે, પુરુષોત્તમ બોયલા પ્રીતે. જેમ ગગન મંડળમાં પંખી રે, આકાશમાં જે રીતે પંખી હોય, ઉડે દેહ સહિત અસંગી રે, વાદળને વિદ્યુત વારી રે, સૌ આકૃતિ નિયારી નિયારી રે, સૌ સ્થિર એ શૂન્ય માહી થાય રે, જેમ હિમે નીર જમાય રે, અક્ષર તે અંબર સ્થાન રે, માયા શૂન્યને અનુમાન રે. સ્વામી કહે છે કે જે રીતે આકાશમાં આ રીતે પંખીઓ, વાદળ, વિદ્યુત વારી, અલગ અલગ પ્રકારની જે આકૃતિઓ છે, જે રીતે શૂન્યમાં સ્થિર થઈને રહે છે, એ જ રીતે અંબરને ઠેકાણે અક્ષરધામ છે, માયા શૂન્યને અનુમાને રે, પંખી તે પુરુષ અપાર રે, અષ્ટાવરણ દેહાકાર રે, મહાવિષ્ણુ વાદળ ડોલે રે, બહુ જ મુક્ત વીજળી તોલે રે, સ્થિર અસ્થિર ગતિયું થાય રે, તે કાળ શક્તિ કહેવાય રે. નિર્ગુણને સગુણ લખાય રે, તે અક્ષરને કહેવાય રે. મહારાજે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 43મું, મધ્યનું 43મું, એમાં પણ મહારાજ કહે છે કે નિર્ગુણપણું ને સગુણપણું એ તો અક્ષરને કહેવાય. ભગવાનની મૂર્તિ તો એનાથી નિયારી છે. મહાવિષ્ણુ આદિ કોટી રે, રહે રોમ મહાકૃતિ મોટી રે. જ્યારે લય કરીને સ્થિર રે, ત્યારે નિર્ગુણ એ જ કે છે રે, જેમ હું એમાં દ્રઢ રહું છું રે, તેમ સમજાવીને કહું છું રે. જેમ શબ્દ રહે નવ ભીતર રે, સદા એક અનંક સ્વતંત્ર રે, ભિન્ન ભિન્ન આકાશ રચાણો રે, ત્યારે શબ્દ ભિન્નતા જાણો રે. આ રીતે આ પદની અંદર સ્વામીએ અક્ષરધામ અને અક્ષરધામની અંદર મહારાજ રહે છે. બાકી અક્ષરના રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે. આવી રીતે મહારાજના મહિમાનું દ્રષ્ટાંતો સહિત સ્વામીએ એ કાવ્યની અંદર મહારાજે જે સભામાં વાત કરી હતી એ જ એની અંદર રચના કરી છે. પછી એક ઘનશ્યામ મંદિર મોરે રે, રસિક પિયા ઝૂલો નવલ હિંડોળે. ઉપરના ઠુમરી રાગના હિંડોળાના 4 પદ સ્વામી વડતાલમાં જ્યારે શ્રીજી મહારાજ આંબાની ડારે 12 બારણામાં નિષ્કુળાનંદ સ્વામીએ ઘડેલો હિંડોળો બાંધીને ઝૂલ્યા એ સમયની શોભાના બનાવેલા છે. ઘનશ્યામ મંદિરે મોરે રે, રસિક પિયા ઝૂલો નવલ હિંડોળે રે. વડતાલમાં નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો કર્યો હતો. પછી એક પદ છે, વાતલડી રહો ને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. એક વખત મહારાજ ગરડેથી રિસાઈને ચાલ્યા, તે લીંબલીમાં સગરામ ભગતના કુબે જઈને રાત્રિ રહ્યા. લીંબડી અલગ ને લીંબલી મૂડીની બાજુમાં આવ્યું. તો ત્યાંથી પાછા દોડીને કાણોતર ગામે ગયા. ત્યાં વેજો અને શાર્દુલ નામના ભરવાડને ઘરે જઈને છાના રહે. પછી સુરો ખાચર અને બ્રહ્માનંદ સ્વામી ઘોડે ચડી શોધવા નીકળ્યા. સગરામ ભગતને પૂછતા કહે, મહારાજ તો કાણોતર ગયા છે.
તેમ ખબર પડતા બંને કાણોતર સગ્રામ સાથે ગયા. ત્યાં શ્રીજી મહારાજને જાણ થઈ કે સ્વામીને સુરો ખાચર આવે. શ્રીજી મહારાજે ગોકળી વેજાને કહ્યું કે તું અમને કોઠીમાં પૂરી દે. ગોકળી કે મારા ઘરમાં કોઠી નથી, પણ મારા ભાઈ શાર્દુલના ઘરમાં કોઠી છે. અમારા ફળી વચ્ચે વંડી છે, તેને ટપીને જટ ત્યાં જતા રહો. એટલે મહારાજ ઉતાવળમાં વંડી ટપવા ગયા હતા. પગમાંથી એક મોજડી નીકળી નીચે પડી. તે જોઈને કહે કે મહારાજ બીજી પણ આપતા જાઓ, નહીં તો હું છતાં કરી દઈશ. એ સાંભળીને મહારાજ બીજી મોજડી પગમાંથી કાઢીને વેજાને આપી. તે ગોકળીએ હંતાડીને દર્શન કરવા રાખી. એટલામાં સુરો ખાચર વગેરે આવ્યા. વેજાને કહે તારા ઘરમાં મહારાજ છે એમ કહીને ઘર તપાઈશું, પણ મહારાજ મળ્યા નહીં. પણ મોજડી મળી. તેથી વેજો માની ગયો. પછી એના ભાઈ શાર્દુલને ઘરે પૂછતા કહે કે મહારાજ મારે ત્યાં નથી, ઘરમાં બૈરાઓ છે. સુરો ખાચર કે બધા બૈરાઓને ફળિયામાં લાવો. પછી મહારાજ પણ બૈરાના કપડાં પહેરી લાજ કાઢી સૌ સાથે ફળીમાં બૈરાના ઘરમાં આવીને રહ્યા. પછી સુરા ખાચર બ્રહ્માનંદ સ્વામીએ તમામ ઘર તપાસ્યું, તેમજ કોઠીઓ કોઠલા જોયા, પણ મહારાજ ક્યાંય મળ્યા નહીં. પછી રાત્રિ પડતા પહેલાં વેજા ગોકળીને ઘરે જઈને સૌ સૂતા. શાર્દુલના ઘેર રહી શ્રીજી મહારાજે તમામ રબારી વાસમાંથી બાઈઓને બોલાવી મટકી રમવાનું કહ્યું. તેથી સૌ બાઈઓ પહેરી માથે મટકી મેલી ફળિયામાં રાસ મંડળ રમે, તેમજ મટકીનું ગીત ગાયું અને હીંચ લઈને તાળીઓ સાથે ગરબી લે. તે જોઈ મહારાજ પણ સૌ સાથે તાળીઓ બજાવીને ગીત ગાવા લઈ ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજનો ઘેરો હાથ ઓળખી ગયા. તેથી સુરા ખાચર સાથે વેજા ભરવાડને તથા સગ્રામ ભગતને લઈ સૌ શાર્દુલના ફળિયામાં આવીને જોયું ને તો શ્રીજી મહારાજ સ્ત્રી વેશે કરના લટકા કરતા જાય ને સૌ સાથે ગાતા જાય. આવી અલૌકિક મનુષ્ય ચરિત્રની લીલા નિરખી સ્વામીએ ઉપરના 4 પદો રચીને શ્રીજીને પાર્થના રૂપે સંભળાવવા લાગ્યા. આંગણીએ જાજુ શું ભણીએ, આવો કાના મારે આંગણીએ. એનું 4થું પદ છે વાતલડી રહો ને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. પછી શ્રીજી મહારાજને સાથે તેડી સૌ ગઢપુર આવ્યા. ઉપરના પદો સિવાય કાણોતરની લીલા એ નામના બીજા પદો પણ છે એમ જાણવામાં આવેલ છે. પછી એક પદ છે મુને રોકોમાં મહારાજ માણીગર માવજી. મારે ઘેર છે જાજુ કાજ નટવર નાવજી. કહેવાય છે કે ગરડામાં બ્રહ્માનંદ સ્વામી માંદા થયા. શ્રીજી મહારાજ જોવા પધાર્યા. શ્રીહરે ચંદન ઘસાવીને સ્વામીના આખા શરીરે પોતાના હાથે ચંદન ચડ્યું. પછી ઉતારે આવીને બાઈઓ હરિભગતને વાત કરી. તેથી સર્વએ પોતાની આવરદા આપી. જીવભાન લાડુબા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી જવા ન જોઈએ. મહારાજ કે પણ આયુષ્ય પૂરી થઈ ગઈ. મહારાજ ગમે તે થાય, બ્રહ્માનંદ સ્વામી નહીં હોય તો મંદિરો કોણ બાંધશે, પદોની રચના કોણ કરશે? મહારાજ આપ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છો. મહારાજ કે આયુષ્ય આપે તો બ્રહ્માનંદ સ્વામી રે. તે બાઈઓ હતા એ મહારાજ કહે છે કે મહારાજને કે મહારાજ હું આટલા વર્ષની આયુષ્ય આપું. એમાં એક બાઈ તો કે મહારાજ મારી જેટલી હોય એટલી આયુષ્ય આપી દો ને ભલે આજ મને ધામમાં તેડી જાવ લો. તો પછી કહેવાય છે કે મહારાજ કે ઓહો તો બ્રહ્માનંદ સ્વામી હજી 100 વર્ષ બીજા રહે ગયા. પછી મહારાજે કહેવાય છે કે 12 વર્ષની આવરદા લીધી. પછી બ્રહ્માનંદ સ્વામી હાજા થયા. પછી એક કાગળમાં ઉપરના કીર્તનો બનાવીને મહારાજને લખી મોકલ્યા. મુને રોકોમાં મહારાજ માણીગર માવજી. તે કીર્તન સાંભળીને મહારાજ બોલ્યા હવે સૂજે એટલા મેણા મારો, પણ હવે રહ્યા તે રહ્યા જ.
પછી પ્રાણ સ્નેહી ઘરુ આવો પિયરા હિયરા ધીર ધરત નહીં મેરા. ઉપરના પદો શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી સ્વામીએ જૂનાગઢથી ગઢપુર આવી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં ગદ ગદ કંઠે ગાયા. ત્યારે શ્રીજી મહારાજ મૂર્તિમાંથી પ્રત્યક્ષ આવીને સ્વામીને પુષ્પનો હાર પહેરાવી ગયા. તે પછી સ્વામીને ધીરજ આવી. પ્રાણ શનહી ઘરુ આવો પિયરા હિયરા ધીર ધરત નહીં મેરા. આ બ્રહ્માનંદ સ્વામી રડતા રડતા પદ બનાવેલું છે. પછી છેલ્લું પદ મૂડીમાં બ્રહ્માનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના હતા ત્યારે એક પછી એક માસમાં 12 માસના કીર્તનો બનાવેલા છે. એમાં જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ, દર્શન વિના દુખીઓ સર્વે વ્રજનો સાથ. બ્રહ્માનંદ સ્વામી મહારાજ ગયા પછી 2 વર્ષ સુધી રહ્યા છે. પણ એ 2 વર્ષ સ્વામી અવારનવાર મહારાજને વિનંતી કરે કે મહારાજ તમારા વિના હવે ગમતું નથી. અને એમાં જેઠ માસ આવ્યો. ઉપરના 12 માસી પદો સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની છેલ્લામાં છેલ્લી ગુજરાતી કૃતિના છે. આ છેલ્લું પદ. તેમાં છેલ્લા 13મા પદની છેલ્લી કડીમાં શ્રીજી વિયોગ સહન નહીં થતાં કરગરી આર્તનાદથી પ્રાર્થના કરી બ્રહ્માનંદની વિનંતી ઉર ધરજો અવિનાશ, મહેર કરીને માવજી તેડી લેજો તમ પાસ. ઉપરની છેલ્લી કડીને ફેરવવાની શ્રી દેવાનંદ સ્વામીએ સ્વામીશ્રીને ખૂબ પ્રાર્થના કરી. પણ સ્વામીએ કહ્યું કે હવે એ નહીં ફરે. એ 12 માસીના પદો રચ્યા પછી સ્વામીએ ગુજરાતીમાં એક પણ કાવ્ય પંક્તિ લખી નથી. એવું સદગુરુ દેવાનંદ સ્વામીના કહેવાથી કવિશ્વર દલપતરામભાઈએ પોતાની ટિપ્પણીમાં લખ્યું છે. દલપતરામ કવિ 6-7 વર્ષની ઉંમર હતી ત્યારે ગઢપુર આવેલા અને સ્વામિનારાયણ ભગવાન એ વખતે બહારથી માણકી ઘોડી ઉપર સવાર થઈને ગઢપુર પધાર્યા. અને એ દલપતરામ કવિ મોટી ઉંમર થઈ હતી ત્યારે એમ કહેતા કે એ મહારાજ માણકી ઘોડી ઉપરથી છલાંગ મારી નીચે ઉતર્યા અને જે લટકું કર્યું હતું એ લટકું હજી આ ઉંમરે મને ભૂલાતું નથી. લો. અને દલપતરામ કવિએ હરિલીલામૃત નામનો ગ્રંથ રચ્યો છે. આજે પણ અમદાવાદમાં આપણું કાલુપુર મંદિરની આ સાઈડમાં દલપતરામ ચોક ત્યાં એમનું સ્ટેચ્યુ પધરાવવામાં આવેલું છે. તો આ છેલ્લું પદ બ્રહ્માનંદ સ્વામીનું. પછી એક બ્રહ્માનંદ સ્વામીનું પદ છે માતાજી જશોદા રે મેલો ઘેર મારે રે, કાનજીને મેળ્યું વલોવા કાજ. જેતલપુરવાળા ગંગા માને શ્રીજી મહારાજ પોતે મા કહીને સંબોધતા. એક ભક્તિ માતાને મા કહેતા અને એક જેતલપુરના ગંગા માને મા કહેતા હતા. એ ગંગા માને ત્યાં એક સમયે શ્રીજી મહારાજ છાના રહ્યા હતા. આજ પણ એ કોઠી પ્રસાદીની છે. ઘણા દાડાથી શ્રીજીના દર્શનનો લાભ મળેલ નહીં. તેથી સુરાખાચરને સાથે તેડીને બ્રહ્માનંદ સ્વામી ગંગા માના ઘરે જઈને એની ઓસરીમાં બેસી સિતાર બજાવીને ગંગા માને જશોદામાં કહીને ઉપરનું કીર્તન સંભળાવતા જાય. કીર્તન પૂરું થતાં તો શ્રીજી મહારાજ ઓસરીમાં પધાર્યા. દૂધ ભાત સાકર માખણ મંગાવી પોતે જમ્યા અને પ્રસાદી સ્વામીને સુરાખાચરને આપી. પછી અમદાવાદ પધાર્યા. એ કીર્તન એકલ્યું છે તે બ્રહ્માનંદ કાવ્ય બીજી આવૃત્તિમાં છે. આ રીતે બ્રહ્માનંદ સ્વામીનું એક પદ છે કે શેરી ભલી પણ સાંકળી રે, નગર ભલા પણ દૂર રે કેસરિયા, એકવાર ગઢડે પધારજો રે. ઉપરના પદો શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી સ્વામી ગરડા ગયેલા ત્યારે બધું શ્રીજી વિનાનું સૂનું જોઈને વિરહ થતાં બનાવેલા જણાય છે.
આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ કુમકુમને પગલે રે પધાર્યા હરિ કુમકુમને પગલે, મુખ પર શોભે જળના બિંદુ, વિઠ્ઠલ મન હરી લે. એમ કહેવાય છે કે એક સમય મહારાજ પીપળીએથી ચાલ્યા, તે નદીમાં આવીને ઘોડા પાયા, ત્યાંથી ચાલ્યા તે રાધાવાવ પાસે આવ્યા. તે વર્ષે વરસાદ થયો નહોતો, તેથી સારંગપુરમાં એક બાઈએ પ્રાર્થના કરેલ, તેથી વાયુ નીકળ્યો અને ગાજવીજ થવા માંડ્યા. તેથી મહારાજે માણકી દોડાવી, સાથે કાઠી સ્વારોએ પણ ઘોડા દોડાવ્યા. દાદા ખાચરના દરબારમાં પધાર્યા. પછી ઘોડીએથી ઉતરીને વરસાદે કરીને પલળેલા વસ્ત્રો બદલાવી કોરા વસ્ત્રો પહેર્યા. એ વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, ભગવાન પણ આવ્યા, વરસાદ પણ આવ્યો. એમ કહી ઉપરના પદો ગાય સંભળાવ્યા. સદગુરુ શ્રી પ્રસાદાનંદ સ્વામી લખે છે કે અમે સૌ સંતો રાધાભાવે પલળતા પલળતા ઘડીક ઊભા, પણ વરસાદ ન રહ્યો. પછી ચાલ્યા તે દરબારમાં આવ્યા. ત્યારે ઉપરના કીર્તનો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બોલતા હતા. તે પછી શ્રીજી મહારાજ થાળ જમીને પોઢ્યા. પ્રસાદાનંદ સ્વામી એમની વાતો પણ આજે મળે છે, પ્રસાદાનંદ સ્વામીની વાતો. અને આ સ્વામીએ ચરાડવામાં શરીર છોડ્યું. ચરાડવામાં જ્યાં અગ્નિ સંસ્કાર કરેલો ત્યાં આજે છત્રી કરી ચરણાવીને પણ પધરાવેલા છે. પ્રસાદાનંદ સ્વામી ચરાડવામાં ધામમાં ગયા. પછી એક બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપતે વરચી રે કે દીન વચન નવ ભાખે. એ પદ ક્યારે બનાવ્યું? તો ભાવનગરના રાજા પાસે રૂપાભાઈ, બહુ સારા ભગવાનના ભગત હતા. એક રાજપૂત સરદાર સત્સંગી હતા. તેઓ ધાંગધ્રા તાબાના કીડી ગામના રહેવાસી હોવાથી એની અટક કીડિયા હતી. તેઓને રાજા વજયસિંહજીએ સત્સંગના નિયમો મેલી દારૂ પાવા અતિ આગ્રહ કરેલો. પછી પણ રૂપાભાઈએ દારૂ પીધો નહીં. તેથી રાજાએ તેની જીવાય પગાર વગેરે બંધ કરી દરબારમાં આવવા મના કરી. આમ એને 4-6 માસ ઘણું જ કષ્ટ વેઠવું પડેલ. તે હકીકત શ્રીજી મહારાજના જાણવામાં આવતા મહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે રૂપાભાઈ ઉપર સંકટ આવ્યું છે, તો એને ધીરજ મળે અને હિંમત આવે એવા વાક્યવાળું કીર્તન રચીને મોકલો. તેથી સ્વામીએ ઉપરનું કીર્તન રચીને 4 પદો શ્રીજી મહારાજને ગાય સંભળાવ્યા. શેર સાંભળી મહારાજ કે બ્રહ્મુનિ, તમે આ કીર્તન બહુ જ સારા કર્યા. આવા જ ઉપદેશના કીર્તનની રૂપાભાઈને આ વખતે જરૂર હતી. એમ કહીને વર આપ્યો, જ્યારે કોઈ સત્સંગીને આપતકાળ આવે ત્યારે આ કીર્તનનું શ્રવણ મનન કરવાથી નિયમ નિશ્ચય અને પક્ષનું બળ વધશે. અમે એની સહાય કરી આપતકાળની શાંતિ કરશું. એવા બળના કીર્તનો છે. એમ કહીને રૂપાભાઈ ઉપર ધીરજ રાખવાનો એક પત્ર લખાવી આ કીર્તનનો ખરડો એમાં રાખી એક સ્વાર સાથે ભાવનગર મોકલેલ. તેથી રૂપાભાઈને આફત ટળી ગઈ. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. એ કીર્તનનો એક બીજો પ્રસંગ પણ કચ્છમાંથી લખાઈને આવેલો છે. આ રીતે વાલા ભક્તજનો, હરિજન સાચા રે. જીવનમાં ક્યારેક દુઃખ આવે ત્યારે આ પદ બોલવાથી ભગવાનના ભગતને હિંમત આવે છે. અને મહારાજે વરદાન પણ આપેલું છે કે અમે એ વખતે એને આપતમાંથી દુઃખમાંથી જરૂર ઉગારીશું. વાલા ભક્તજનો, આ રીતે બ્રહ્માનંદ સ્વામીના ઘણા બધા પદો છે કે જે બ્રહ્માનંદ કાવ્યની અંદર લખવામાં આવેલા છે.
પછી તો બ્રહ્માનંદ સ્વામીના ઘણા બધા છંદો પણ છે, ઘણા બધા કાવ્યો પણ છે, અને એમના શિષ્ય દેવાનંદ સ્વામી એમના પણ ઘણા બધા કાવ્યો છે. એમાં દેવાનંદ સ્વામીના મોટા ભાગના તમે જોઈશો તો ઉપદેશના કાવ્યો છે, અને પ્રેમાનંદ સ્વામીના તમે જોઈશો તો મોટા ભાગના મહારાજની મૂર્તિના પદો જોવા મળશે. એક સમયે શ્રીજી મહારાજ ભુજ શહેરથી ગંગારામ જેઠી તથા સુંદરજીભાઈ અને હીરજીભાઈ આદિ ગ્રહસ્થ સત્સંગીઓ સંતો પાર્ષદો સાથે માંડવી બંદર પધાર્યા. માંડવી ગામે ખૈયા ખત્રી નામના વેદાંતીનો મોટો અખાડો હતો. ત્યાં વેદાંતની ચર્ચા દરરોજ થતી. ખૈયાના શિષ્ય સ્ત્રી પુરુષ મળી લગભગ 500 હતા. બોલો, 500 એના શિષ્યો હતા. આસપાસમાં તેની વેદાંતી તરીકેની ઉત્તમ ગણના હતી. પોતાને એનું અતિ અભિમાન હતું. જે મળે ને એને ચર્ચા કરી અનેક યુક્તિ પ્રયુક્તિ પોતાનો શિષ્ય બનાવતો. સહજાનંદ સ્વામી કાઠિયાવાડમાં ભગવાનનો અવતાર મનાય છે. અહીં કચ્છમાં પણ એના શિષ્ય એને ભગવાન માની પૂજે, પણ જો તેઓ મને એક વખત મળે ને તો એને જીતીને એનો પરાજય કરું એમ કહેતો. શ્રીજીના મિલાપની રાહ જોયા કરતો. એવામાં શ્રીજી મહારાજ ભુજ પધાર્યા હતા. યોગ ભ્રષ્ટ આત્મા ઉપર દયા લાવી ઘેર બેઠા ગંગા આવે એમ તેને ત્યાં માંડવી પધાર્યા. ગામથી પશ્ચિમ દિશામાં તળાવના કિનારે મોટા વડ અને વાવ છે. ત્યાં ઉતારો કર્યો. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી અને સદગુરુ પ્રસાદાનંદ સ્વામી લખે છે કે ત્યાં આવી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ચંદન ચર્ચાવી, ગળામાં મોટો ફૂલહાર પહેરાવી, ઘોડા ઉપર બેસાડી સ્વામિનારાયણની પધરામણી થાય છે એવી રીતે ગાતે વાતે માંડવીમાં સામયું કરાવી ગામની શેરીઓ ચોકમાં સંત હરિભક્તોના જૂથ સાથે ફેરવી એક ધર્મશાળામાં થોડો સમય પાટ ઉપર બેસાડી પછી તળાવને કિનારે શ્રીજી મહારાજ પાસે લાવ્યા. એ વાત ખૈયાના જાણવામાં આવતા ઘણા સમયથી રાહ જોતો હતો. તેથી સહજાનંદ સ્વામી આજ ઘેર બેઠા આવ્યા એમ જાણી એને જીતવા પોતે પોતાના અનુયાયી અનેક સ્ત્રી પુરુષ સાથે પોતાના કુટુંબીમાં મા, ભાઈ, પુત્ર આદિ અનેક ગામમાં વસતા ઘણા વેદાંતીઓને સાથે લાવી તળાવની કાંઠે શ્રીજીના ઉતારે આવ્યું. એમાં વેદાંત ભણેલી કેટલીક સ્ત્રીઓ પણ સાથે હતી. શ્રીજી મહારાજ અંતર્યામી પણ એક હિકમત કરવા બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, બ્રહ્માનંદ તમો આ મારા આસને ઊંચી પાઇટ ઉપર હમણાં બેહો અને હું એ પાઇટની પાસે નીચે કામડી પાથરીને બેસું. કારણ કે ખૈયો વેદાંતી વિદ્યાના અભિમાને અહીં પ્રશ્ન ઉત્તરની ચર્ચા કરવા આવે છે. એ તમને આવે એને સહજાનંદ સ્વામી માનીને પ્રશ્ન પૂછશે. એને જોયા તો છે નહીં કોઈ દી. કોણ છે સહજાનંદ સ્વામી? આ જાડું શરીર, તમે ઊંચે બેઠેલા હોય એટલે તમને સહજાનંદ માનશે. એ વખતે તમે મારા તરફ આંગળી બતાવી એ ઉત્તર કરશે એમ કહેજો. એટલે સ્વામીએ પ્રાર્થના કરી કે મહારાજ આપના ઊંચે આસને હજુરમાં મારાથી કેમ બેવાય? તમે હોય ને મહારાજ કઈ રીતે બેવાય? મને પાપ લાગે. મહારાજ કે સ્વામી અમારા વચને બેસો. એ તો ગુરુ આજ્ઞા કહેવાય, એમાં દોષ ન લાગે. એ સાંભળી સ્વામી કે ઠીક મહારાજ, હું પણ 2 ઘડી ભગવાનની ગાદી ભોગવી લઉં એમ કહીને પાટ ઉપર બેઠા. મહારાજની આજ્ઞાથી સંતોએ સ્વામીને ચંદનની અર્ચા કરી, ફૂલહાર પહેરાવ્યા. પાટના પાયા પાસે શ્રીજી કામડી પાથરી તદ્દન સાદા વેશમાં સંતો સાથે સંત સ્વરૂપે બેઠા.
સ્વામીની મહાકદાવર પુષ્ટ કાયા, શ્વેત આરસ જેવો સુશોભિત ગૌરવર્ણ, પ્રભાવશાળી મુખારવિંદ, માણસના ચિત્તને આકર્ષક દિવ્ય દ્રષ્ટિવાળા, બ્રહ્મમુનિ પરમહંસની સભા વચ્ચે પાટ ઉપર ભગવાન જેવા શોભતા હતા. એવામાં ખયો વેદાંતી શિષ્ય મંડળીથી વીંટાયેલો કેટલીક શ્રુતિઓ બોલતો બોલતો ત્યાં આવ્યો. એટલે પાર્ષદોના કહેવાથી સ્ત્રીઓને સભામાં ન લાવવા થોડે દૂર બેસાડી. તે સ્ત્રીઓ પણ શ્લોકો બોલતી હતી. ખૈયાની માતા સ્ત્રી સમાજમાં બેઠી હતી. ખૈયો સભામાં આવ્યો, પાટ નજીક ઊભો રહીને પૂછ્યું કે સહજાનંદ સ્વામી કોણ છે? તમે કોણ છો? સ્વામી કે હા, તમારે જે કંઈ પ્રશ્ન ઉત્તર કરવા હોય મને પૂછો. વેદાંતી ખઈએ કહ્યું કે હું વેદાંતનો આચાર્ય છું, મારે વેદાંતના પ્રશ્નો પૂછી ચર્ચા કરવી, ઉત્તર આપશો? બ્રહ્માનંદ સ્વામી કે એવા પ્રશ્નનો ઉત્તર તો આ સભામાં બેઠા એ મારા નાના સાધુ પણ કરશે, એવા ઉત્તર હું શું આપું? મારે તમે ખુશીથી પ્રશ્ન પૂછી ચર્ચા કરવી હોય કરો. એમ કહીને શ્રીજી મહારાજ હામી આંગળી ચીંધી. એટલે શ્રીજી કહે આવો બેસો મારી સન્મુખ, તમારે જે પ્રશ્નો પૂછી ચર્ચા કરવી હોય ખુશીથી કરો. ભાઈ ખઈએ વેદાંતના સિદ્ધાંતની 108 જે સત પ્રશ્નોત્તરી છે એ છપાઈને પ્રસિદ્ધ થયેલ છે. એ પ્રશ્નો એક પછી એક પૂછવા જ માંડ્યા. શ્રીજી મહારાજ સર્વેનો ઉત્તરો એક પછી એક કરવા લાગ્યા. 108 પ્રશ્નનો ઉત્તર સાદી અને સરળ ભાષામાં, સાધારણ અભણ માણા પણ સમજે ને એવી રીતે પોતે કરી બતાવ્યું. એ ઉત્તરો સાંભળી ખયો મનમાં વિચારે કે આવા મહાન કઠિન તત્વજ્ઞાનના આ આધ્યાત્મિક શાસ્ત્રના જ્ઞાનપૂર્ણ પ્રશ્નોના ઉત્તર આ નાના સાધુએ બહુ જ સરળ અને ટૂંકી રીતે કરી બતાવ્યા. જેમાંના કેટલાક કઠિન પ્રશ્નો તો મને પણ સમજાતા નહોતા. તે આજે હું એમના ઉત્તરથી સમજ્યો અને એ ગહન વિષયની મને ઘેડ પડી ગઈ. મને તો મનમાં થાય કે આ પરાવાણી એટલે વેદવાણીના ઉત્તર બ્રહ્મ સિવાય આવી સરળ ગુજરાતી વાણીમાં બીજું કોઈ ન કરી શકે. આ કહેવાતા નાના સાધુમાં જ્યારે આટલું બ્રહ્મ જ્ઞાન છે ત્યારે પાઇટ ઉપર બેઠેલા સહજાનંદ સ્વામીમાં શું નહીં હોય? એમ વિચારી સ્વામીશ્રીના મુખારવિંદ સામું જોતા એની આકર્ષણ શક્તિ અને શ્રીજીએ કરેલા પ્રશ્નના ઉત્તરની અલૌકિક શક્તિ, આ બંનેમાં સહજાનંદ સ્વામી કોણ હશે એવી શંકા થતાં મૂંઝાણો. પછી પોતાની પાસે બેઠેલા પોતાના કચ્છી વેદાંતી શિષ્યોને સંબંધીને કચ્છી ભાષામાં પૂછવા લાગ્યો, બેલી હેડો. સ્વામી પ્રતિ આંગળી ચીંધીને સહજાનંદ આય કે મહારાજને બતાવીને હેડો સહજાનંદ આય. તે સાંભળીને એના શિષ્યો કહે હકડો સહજાનંદ આય બો નાય આય ચ્યોજે બોમે સે કેર સહજાનંદ આય. ઘડીક સ્વામી સામું જુએ તો ઘડીક શ્રીજી મહારાજ સામું જુએ, ઘડીક સભા સામું જોઈ, પોતાના શિષ્ય વર્ગ સામું જુએ. હવે શું નિર્ણય કરવો એ નક્કી નહીં કરી શકતા શ્રીજી મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી સામું જોઈને આનો ભરમ હવે ભાંગો એમ ઈશારાથી સમજાયું. સ્વામી પણ સઘળી પરિસ્થિતિ પારખી ગયા. વેદાંત શાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વેદવાણી વગેરેનો સાર ગ્રહણ કરી ખૈયાના 108 પ્રશ્નના ઉત્તર રૂપે માત્ર 4 જ કડીમાં પોતે કહીને આ સહજાનંદ સ્વામી છે એમ અંગુલી નિર્દેશ 4 વખત કરી બતાવે. એ મેવાડી રાગનું એક પદ શ્રીજી સભામાં પોતાના મધુર કંઠે રચી
અને લાક્ષણિક શૈલીથી ગાય સંભળાવે છે અને સભા સર્વ શાંતિથી સાંભળે છે. સહજાનંદ સુખકારી રે સલુણી છબી. સહજાનંદ સુખકારી રે. છેલ્લે કહે છે કે જગ જીવન અંતરજામી નામ સર્વનો છે નામી. તે આ બ્રહ્મા નંદનો સ્વામી રે સલુણી છબી. ત્યારે આ બ્રહ્માનંદ સ્વામીએ પદ કરેલું સહજાનંદ સલુણી છબી. એ કીર્તનની ચારેય કડીમાં જ્યારે આ શબ્દ આવે ત્યારે શ્રીજી તરફ અંગુલી નિર્દેશ કરી 4 વખત શ્રીજીનું પ્રગટ સ્વરૂપ સમજાવે છે. કહે છે કે વેદાંત શાસ્ત્ર જેને અરૂપ કહે છે કે ભગવાનને આકાર નથી, વેદાંતિ એમ કહે છે. ન્યાય શાસ્ત્ર જેને અનુમાનથી ગ્રહણ કરે છે તે પ્રભુ આ સંતો ભેળા બિરાજે છે. વેદના અનુભવમાં પણ નહીં આવતા નેતિ નેતિ કહી મુનિઓ પણ એનું ધ્યાન ધરતા દર્શન કરી શકતા નથી. તે પ્રભુ આ ભીને વાને કહેતા ઘનશ્યામ સ્વરૂપે બિરાજે છે. સર્વના કરતા, સર્વના આધાર સર્વમાં છે અને સર્વથી નિયારા પણ છે. એ પ્રગટ સ્વરૂપે પ્રેમેથી અહીં બેઠા છે. જગના જીવન પ્રભુ તે તો અંતર્યામી છે, સર્વે નામના નામી છે. તે જ આ બ્રહ્માનંદનો સ્વામી છે. એમ કહી પોતે પાઠ ઉપરથી નીચે ઉતરી શ્રીજી મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી શ્રીજીને પોતાના હાથથી ઊભા કરી પાઠ ઉપર પધરાવ્યા. પોતે નીચે બેઠા. એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ઉપદેશની વાતો કરી તે સાંભળી ખૈયો ખત્રી શ્રીજીના વર્તમાન ધારી શ્રીજીની કંઠી બાંધવા તૈયાર થયો. એના કેટલાક શિષ્યો કે જેઓ ખૈયાને જ્ઞાનનો મેરુ પર્વત કહેતા તે કચ્છી ભાષામાં બોલ્યા, કુરો મેરુ ડીગો. મેરુ ડીગો? ખૈયો કહે, હા ડગ્યો આવું બ્રહ્મ અહીંયા અહીં પરબ્રહ્મ અહીં ઇનસે બીઓ બડો કોઈ નાઈ. હકડો સહજાનંદ આઈ બીઓ કોઈ ઇન જેડો નાઈ. આવું તો ઇન જો દાસ અહીંયા આઈ સૌ કે મોક્ષ જો ખપ હોય તો સહજાનંદ સ્વામી કે શરણે અચો. તમારે મોક્ષ જોતો સહજાનંદ સ્વામી શરણે આવો. કચ્છી ભાષા બોલે ને ઉપર મુજબ કઈ ખૈયા ખત્રીએ તથા એના પુત્ર નથુ, એનો દીકરો હતો નથુ, તથા એના ભાઈ ટોપણે વર્તમાન ધરાવી શ્રીજી હસ્તે કંઠમાં કંઠીઓ ધારણ કરી. એનો ભાઈ હતો એનું નામ હતું ટોપણ. અને 500 પરમહંસ સહિત શ્રીજીને પોતાના ઘરે પધરાવી રસોઈ કરાવી સૌને જમાડ્યા. ખૈયાના કેટલાક મુમુક્ષુ શિષ્યો પણ શ્રીજી પાસે વર્તમાન ધરાવી આશ્રિત થયા. આથી આખા કચ્છ અને વાગડ પ્રદેશમાં હાક વાગી ગયો કે ખૈયા વેદાંતિને સ્વામિનારાયણ શરણે લીધો. એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પણ ગુરુ માનતા હતા. કેમ કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકુ લાગુ પાય પ્રથમ નમો ગુરુદેવ કો જેને ગોવિંદ દિયો બતા. એ ન્યાયે સ્વામીએ શ્રી સહજાનંદ સ્વામીને ઓળખાવ્યા. તેથી સ્વામી પ્રત્યે એને ગુરુ બુદ્ધિ હતી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પણ ખૈયાને ઉદ્દેશી 6 સવૈયા રચ્યા હતા. મુખ તે એક બ્રહ્મ બનાઈ કહે વગેરે વિપરીત જ્ઞાનીના અંગના રચેલા તે બ્રહ્મવિલાસ જ્યારે સંવંત 1883માં સ્વામીએ રચ્યો ત્યારે તેમાં એ છંદો દાખલ કર્યા હતા. તે ઉપર ગુરુ મહિમાના 2 કવિત કર્યા. તે બ્રહ્મવિલાસમાં ગુરુદેવ કો અંગમાં છે એ પણ એ વખતના બનાવેલા હતા એમ કવિશ્વર દલપતરામ લખે છે. ખૈયે બીજે દિવસે
શ્રીજી અને પરમહંસને પોતાના ઘરે જમાડી ત્યાં જ શ્રીજીના શુભ હસ્તે વર્તમાન ધરાવ્યા. શિષ્ય થયો, પણ એના મનમાં શ્રીજી મહારાજ કંઈક પરચો બતાવે એવી અંતરમાં ઈચ્છા હતી. તેથી બીજે દિવસે શ્રીજી મહારાજ પરમહંસો સાથે જ્યારે દરિયે નાવા પધાર્યા ત્યારે દરિયામાં સ્નાન કરીને થોડે દૂર ઝીણી રેતીમાં સભા કરવા મહારાજે આજ્ઞા કરી. ત્યારે ખૈયા ખત્રી બે હાથ જોડીને અરજ કરી કે મને પાણીની તરસ બહુ લાગી છે, માટે તળાવને કાંઠે જઈ ત્યાં સભા કરીએ તો ત્યાં પાણીની તરસ છીપાડો. મહારાજ કે બહુ તરસ લાગી છે? ખયો કે મહારાજ બહુ તરસ લાગી છે. એટલે શ્રીજી મહારાજ જે સ્થળે ઊભા હતા ત્યાં જ પોતાના જમણા ચરણારવિંદના અંગૂઠેથી એક ગોળાકાર લીટો કર્યો. પાર્ષદોને કહી અહીં વીરડો ગાળો. તેથી તુરત પાર્ષદ વીરડો કર્યો. એનું પાણી પીવા ખૈયાને કહ્યું. ખયો કે મહારાજ દરિયા કાંઠે પાણી મીઠું ન હોય. મહારાજ કે અહીં મીઠી સરવાણી છે. બ્રહ્મુનિ તમોઈ પાણીનો લોટો ભરી ગાળીને અમને પાવ. એમ આજ્ઞા કરતા સ્વામી તુરત વસ્ત્રથી ગાળીને લોટો ભર્યો. શ્રીજી મહારાજને એ મીઠું પાણી પાયું. શ્રીજી પ્રસાદીનું મીઠું જળ વધેલું તે પાછું એ જ વીરડામાં પધરાયું. મીઠી વીરડી પ્રસાદીની કરી તે પછી એમાંથી જળ ભરી ખૈયા ખત્રીને પાયું. પરમહંસો આદિ સૌએ પીધું. ત્યાં શ્રીજી મહારાજે સભા કરી ખારા સમુદ્રમાં મીઠી વીરડી થતાં શ્રીજી પ્રતાપે ખૈયાને પરચો મળતા નિસંશય થયો. મહારાજે પરચો આપ્યો. આજે પણ એ મીઠી વીરડી છે ને, છે મીઠું પાણી છે. આજે પણ એ જગ્યાએ મીઠી વીરડી તરીકે પ્રસિદ્ધ છે. માંડવીના મંદિરના કબજે છે. ત્યાં ઓટાઓ ઉપર શ્રીજી મહારાજ ચરણારવિંદ પધરાવી છત્રી કરી. તે છત્રીમાંના ઘુમ્મટમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ખૈયા ખત્રીને મીઠું જળ પાય છે એવું શ્રીજી સભાનું ચિત્ર છે. સૌ યાત્રાળુઓ ત્યાં દર્શને જાય છે. ત્યાં જ માંડવીનું જૂનું બંદર પણ હતું. એના નિશાનો પણ છે. સામે મહાસાગર ઘૂઘવે છે, સામે સમુદ્ર. ઉપર પ્રમાણે માંડવીના વેદાંતી ખૈયા ખત્રીને સદબોધી શ્રીજી મહારાજે શિષ્ય કરેલો. હાલ માંડવીમાં જ્યાં ખૈયા ખત્રીના ઘર છે ત્યાં શ્રીજી પ્રસાદીની જગ્યા જાણી છત્રી ચણાવી શ્રીજી ચરણારવિંદ પધરાવી તે હકીકતનો લેખ પણ નખાવેલ છે. જગ્યા હાલ મંદિરના કબજે છે. શ્રીજી મહારાજે મનુષ્ય લીલા કરી પોતે શિષ્ય રૂપે સંતોની પંક્તિમાં બેઠા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને ભગવાન બનાવી ખૈયાનું ગુમાન ઉતારી એની અવળી સમજણને ખંખેરીને શુદ્ધ કર્યો. તે વિશે ખૈયા ખત્રીનું ખરું ઉતારવાય અભિમાન શિષ્ય રૂપ શ્રીજી થયા બ્રહ્મમુનિ ભગવાન. સેવક તે સ્વામી થયા અને સ્વામી સેવક વૃંદ ખૈયાને ખંખેરવા ભેટ્યા બ્રહ્માનંદ. ભલા ભક્તજનો, શ્રીજી વચનામૃતમાં પણ બ્રહ્માનંદ સ્વામીનો ફાળો છે. બ્રહ્માનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નો અને શ્રીજીના કૃપા વાક્યો વગેરે ગરડા પ્રથમ પ્રકરણના 9 વચનામૃત છે. તેની અંદર બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નો છે. કાર્યાણીના 3 વચનામૃત છે. કાર્યાણીનું 6, કાર્યાણીનું 9, કાર્યાણીનું 10. પછી લોહિયાના 5 વચનામૃતની અંદર બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નો છે. લોહિયાનું 2, લોહિયાનું 10, લોહિયાનું 13, લોહિયાનું 15, લોહિયાનું 16 અને ગરડા મધ્ય પ્રકરણના 4 વચનામૃતની અંદર બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નો છે. વડતાલનું વચનામૃત 1, વડતાલનું 3જું વચનામૃત છે.
એની અંદર બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે, એવી અસાધારણ ભક્તિ શા ઉપાય કરીને આવે? પંચાળાના 2 વચનામૃત છે, પંચાળાનું 3, પંચાળાનું 4. પછી છેલ્લા પ્રકરણના 4 વચનામૃત છે, 13મું, 14મું, 24મું, 28મું. જેતલપુરનું 1લું વચનામૃત, જેતલપુરનું 1 વચનામૃતની અંદર છે, એ બીજા વચનામૃતની અંદર છે. આ રીતે કુલ 29 વચનામૃતમાં સ્વામીના કુલ 16 પ્રશ્નો છે. 16 પ્રશ્નો આખા વચનામૃતમાં. શ્રીજી મહારાજે જેતલપુરમાં સ્વામીશ્રીની જે યતિપણાની પ્રશંસા કરી તે સત્સંગ સુપ્રસિદ્ધ છે. વચનામૃતના સંગ્રહ વિશેનો ખુલાસો. આજથી 45 વર્ષ પહેલાં અમારા મૂળ વતન મૂડીમાં સદગુરુ પુરાણી શ્રી હરિનારાયણદાસજી સ્વામી, કે જેઓ મૂડી મંદિરના મહંત તરીકે ઘણા વર્ષો રહ્યા હતા અને વયોવૃદ્ધ તેમજ જ્ઞાનવૃદ્ધ અને શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસનાવાળા હતા. અમારા ચારણી સાહિત્યમાં પણ વિશેષ રસ ધરાવતા હતા હરિનારાયણ સ્વામી. તેઓ શ્રીએ મને કહેતા, માવદાન કવિ કહે છે કે મને આજ્ઞા કરી કે તમે કવિ છો તો બ્રહ્માનંદ સ્વામીનો રચેલો નીતિ પ્રકાશ નામનો ગ્રંથ, વિધિર નીતિ ઉપરથી સ્વામીએ હિન્દી દોહા ચોપાઈમાં રચી નીતિ પ્રકાશ નામ આપેલ છે. એ મૂળ વિદુર નીતિ જ છે, પણ સ્વામીએ દોહા છંદમાં રચ્યો છે. તમને અતિ ઉપયોગી થશે માટે ભણો, હરિનારાયણ સ્વામી કીધું માવદાન કવિને. તે આજ્ઞા શિર ચડાવતા સ્વામીશ્રીએ હિન્દી ભાષાનો ગ્રંથ મંદિરના કોઠારમાંથી કઢાવીને મને ભણાવવા માંડ્યા અને હું એ ગ્રંથને એક બુકમાં ઉતારવા માંડ્યો. તે સ્વામીશ્રી સમજાવે, કઠણ શબ્દોની ટિપ્પણી કરાવે, કઠણ શબ્દો નીચે લખાવે, આનો અર્થ આ થાય. તે ગ્રંથ પૂરો થઈએ હું મારા હાલના વતનમાં કાલાવાડ આવ્યો. જામનગરના રાજાએ ગામ આપેલું કાલાવાડ. અને એ અભ્યાસ દરમિયાન સ્વામી મને વચનામૃતના ચોપડામાંથી ઉપાસનાના વચનામૃતો પણ વંચાવતા. એક સમય મેં સ્વામીને સહજ પ્રશ્ન પૂછ્યો કે અમારા વડતાલ દેશમાં છપાયેલા વચનામૃતના ચોપડામાં ફક્ત 4 સદગુરુઓએ જ વચનામૃતનો સંગ્રહ કરેલ છે એમ લખેલ છે. વડતાલના 4 સદગુરુ કહ્યા છે. એમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું નામ નથી અને અમદાવાદ દેશના ચોપડામાં બ્રહ્માનંદ સ્વામીનું નામ છે. એ મળી 5 નામો છે, એનું કેમ સમજ્યું? હરિનારાયણ સ્વામીને માવદાન કવિએ પૂછ્યું. સ્વામી બહુ જ શાંત મૂર્તિ અને નિખાલસ દિલના, વયોવૃદ્ધ, વચનામૃતના ઊંડા અભ્યાસી હતા. સ્વામીને આખું વચનામૃત કંઠસ્થ હતું. છપૈયામાં જ્યારે મહંત પદે એમના ગુરુ મહાપુરુષ દાસજી સ્વામી હતા ત્યારે સ્વામીએ આખું વચનામૃત કંઠસ્થ કરેલું હતું. તેઓએ મને કહેલું કે વચનામૃતનો સંગ્રહ કરનાર મૂળ 4 સદગુરુઓ છે એ વાત સાચી છે અને મેં ગુરુ પરંપરામાંથી સાંભળેલી. તે સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, એમ 4 નામો છે. પછી કહે કે વચનામૃતનું પુસ્તક લખીને શ્રીજી મહારાજને બતાવ્યું. તે જોઈ મહારાજ બહુ રાજી થયા. એમ લોયા વચનામૃતમાં છે. તે પછી તો બીજા વિશેષ વચનામૃતો છે. સંવંત 1886ની સાલ સુધીનો સંગ્રહ થયો. એ બધા વચનામૃતના 4 સદગુરુએ લખીને સંગ્રહ કરેલ. હવે એમાં જે કંઈ તફાવત 4 સદગુરુના ખરડાઓમાં આવતો હોય તે સુધારીને વચનામૃતનો શુદ્ધ ચોપડો પ્રસિદ્ધ કરવો અને પ્રત ઉપરથી લહિયાઓ પાસે અનેક પ્રતો લખાવી. કારણ કે વચનામૃત તો ઘણા બધા છે. તે આપણા સંપ્રદાયમાં સદગુરુ શ્રી સુખ સ્વામી જેવા કોઈ લૈયા નહોતા. તેમજ ઘણા ગ્રંથોનું સંશોધન કરી સરળ ટીકાઓ લખનાર એ સુખદેવજીનો અવતાર મનાતા.
શ્રીજી મહારાજે જેટલા પત્રો લખાવ્યા તેમાં જે પ્રકરણ ફેરવી પ્રસિદ્ધ કર્યા, જે કંઈ આજ્ઞાઓ પત્રો દ્વારા કરી, તમામ લેખન કાર્ય સદગુરુ સુખસ્વામીના હાથથી થતું. આથી સુખસ્વામી શ્રીજી મહારાજનો જમણો હાથ કહેવાતા. દેશ વિભાગનો લેખ લખાયો એ પણ સુખસ્વામીના હાથથી છેલ્લી પ્રત લખાણી છે. તેમાં દરેક સદગુરુઓ અને મોટા ગ્રહસ્થોની સહી શાખાઓ છે. સુખસ્વામીના લિખિત અંગ છે. આ વચનામૃત જેવા મહાન આધ્યાત્મિક ગ્રંથ, શ્રીજીની વેદવાણી, અમૃતનો સાગર એ બહુ જ શુદ્ધ કરી શોધી વિચારી ચારે સદગુરુએ સુખસ્વામી સાથે બેસી મળી વિચારી દરેક ખરડાઓમાંથી ઉતારા કરી સદગુરુ સુખસ્વામી પાસે સંશોધન કરાવી એ ગ્રંથની પ્રત પ્રથમ સુખસ્વામીએ લખી. એ ભાઈ શ્રીજી મહારાજની આજ્ઞાથી એ પ્રત ઉપર સેંકડો પ્રતો નંદ સાધુ, બ્રહ્મચારી, પાડા, હરિભક્તોએ લખી. તે વખતે દેશમાં છાપખાના નહોતા. તેથી હસ્તલિખિત પ્રતો ઉપરથી બીજી પ્રતો લખાવી. સુધા સિંધુ ગ્રંથમાં મૂળ શ્લોકો છે. સતાનંદ સ્વામીએ તેમાં 5 સદગુરુઓના નામના શ્લોકો છે એમ કહી તેઓ શ્રી એ શ્લોકો બોલ્યા હતા એનો અર્થ કરી મને સમજાવેલ. એક શ્લોકમાં પ્રથમ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકમુનિ એમ 5 નામ કહ્યા હતા. જ્યારે છાપખાના થયા અને વચનામૃતો છપાયા ત્યારે અમદાવાદ દેશમાં તો જેમ હતું એમ છપાય, પણ વડતાલ દેશની પ્રતમાંથી કાંઈ સમજફેર થવાથી કે કોઈ બીજા કારણે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું નામ કાઢી નાખેલ છે. મૂળ પ્રતમાં છે. પણ સ્વામીએ જે ફાળો વચનામૃતમાં પ્રશ્નોત્તર કરી આપ્યો છે એ કાંઈ થોડો કઢાય તેમ છે. સ્વામી શ્રી સંવંત 1885ની સાલ સુધી વચનામૃતના પ્રશ્નોત્તરમાં છે તેમ વચનામૃતો કહે છે. જો ગરડા છેલ્લા પ્રકરણનું 28મું 1885 કાર્તિકવદી પડવાના દિવસનું, એમાં બ્રહ્માનંદ સ્વામીને એમાં શ્રીજીનો છેલ્લો પ્રશ્ન છે. મારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો ફાળો વચનામૃતમાં ઘણો હશે. તમારે એમાં એવા ફંદમાં ન પડવું, પણ વચનામૃતમાં શ્રીજી મહારાજે શું કહ્યું છે એ મોટાથી સમજવાનું તાન રાખજો અને ભગવાન ભજજો. ઉપરની હકીકત વાંચી વિચારી વચનામૃતનું તારણ વાંચી વાચકે પોતાની બુદ્ધિ અનુસાર ગ્રહણ કરવું. એ વખતે હરિનારાયણ સ્વામી માવદાન કવિને કીધું કે બીજી લપમાં આપણે પડવું નહીં, કારણ કે હરિવાક્ય સુધા સિંધુ જે સંસ્કૃતમાં વચનામૃત કહેવાય, તો એની અંદર મુક્તાનંદશ્ચ ગોપાલાનંદ સર્વ સદ અગ્રણી નિત્યાનંદ શાસ્ત્રી વરો બ્રહ્માનંદો મહાકવિ. તો એની અંદર સતાનંદ સ્વામી લખ્યું છે પંચમશ્ચ સુકાનંદ એતિ સંગત્ય તત્વતઃ 5 સંતો. તો આવી રીતે વાલા ભક્તજનો બ્રહ્માનંદ સ્વામીનો વચનામૃતની અંદર પણ બહુ મોટો ફાળો રહેલો છે. પછી બ્રહ્માનંદ સ્વામીના નીતિ પ્રકાશ વિદુ નીતિ, અત્યારે તો નારાયણ સેવાદાસ સ્વામીએ ગુરુકુલમાંથી એક ગ્રંથ બારો પાડેલો છે. ઘણા બધા એમને બ્રહ્માનંદ સ્વામીના જે પુસ્તકો ગુરુકુલથી બહાર પાડવામાં આવી, કારણ કે એમને બ્રહ્માનંદ સ્વામીના સાહિત્ય વિશે બહુ માન હતું અને એમને બ્રહ્માનંદ સ્વામીને માટે ઘણું બધું કર્યું. સ્વામીશ્રીના કીર્તનો લગભગ 8,000ની સંખ્યામાં જાણવામાં આવે, તેમાંથી માત્ર 2,500 છપાઈને પ્રસિદ્ધ થયા છે. તે સાથે એમાં બ્રહ્મવિલાસ અને સુમતિ પ્રકાશ એ 2 ગ્રંથો પણ પ્રસિદ્ધ થયેલા છે. પછી શ્રી છંદ રત્નાવલી પણ પ્રસિદ્ધ થયેલી છે. પછી કહેવાય છે કે આ ગ્રંથમાં સ્વામીશ્રીના રચેલા છંદોનો સંગ્રહ
કાઠિયાવાડના લોધિકા તાલુકાના ઠાકોર સાહેબ અભયસિંહજી સાહેબ કે જેઓ મહામુક્તરાજ અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના હાથથી વર્તમાન ધરાવી અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશથી શુદ્ધ શ્રીજીની ઉપાસના કરી 6 કલાક ધ્યાનમાં બેસતા. તેથી અભયસિંહજી ધ્યાની તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ. જેમણે મહાકવિસર દલપતરામ ડાયાભાઈ અમદાવાદથી લોધિકા તેડાવી લગભગ 1.5 વર્ષ ત્યાં રાખી હિન્દી ભાષામાં રામાયણના ઢાળનો એક પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ રચાવેલો હતો. કુંડળથી બહાર પાડેલો છે. એ સમયે મૂળીના રહીશ ને હાલ કાલાવાડના રહીશ મારા પૂજ્ય પિતાશ્રી ભીમજીભાઈએ સંગ્રહેલા સ્વામીના છંદો વંચાવતા કવિશ્વર દલપતરામભાઈએ પણ સદગુરુ દેવાનંદ સ્વામી થકી કરેલો સંગ્રહ લાવી બંને સંગ્રહમાંથી કાવ્ય લઈ છંદ રત્નાવલીના નામે દરબાર અભયસિંહ ઠાકોર સાહેબે 1940 સંવંત અરસામાં છપાવીને પ્રસિદ્ધ કરેલ છંદ રત્નાવલી, જેમાં નીચેના છંદો કવિતા સવૈયાઓ ઝૂલણાઓ વગેરે રત્ન જેવા છંદની પંક્તિઓ કરી રત્નની આવલી રૂપ છંદ રત્નાવલી પ્રસિદ્ધ કરી ઠાકોર અભયસિંહજી સાહેબે સત્સંગમાં ઘણો જ કિંમતી ફાળો આપ્યો હતો. સહજાન સ્વામી મહારાજની જય. ના, એનો